મારું નામ રાઠોડ વંદના હરિસિંહ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. મારા માતા પિતા ખેતી કામ કરે છે. અમે 6 બહેનો છીએ અને ભાઈ નથી. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે હું આગળ વધી શકતી નથી અને મારો શોખ રમતગમતના ક્ષેત્રે આગળ વધવાનો છે અને હું 4 વાર ગોલ્ડ મેડાલિસ્ટ થઈ છું અને મારે આગળ રમતગમતના ક્ષેત્રે આગળ વધવું છે, જેના કારણે મને આર્થિક સહયોગ કરવા વિનંતી. દર્શક મિત્રો, આપણી સાથે રાઠોડ વંદનાબેન હતા. એમને પોતાની આપવીતી કહી કે પરિસ્થિતિ સારી ન હોવા છતાં 6 બહેનો, ભાઈ નથી, તેમ છતાં એના માતા પિતા એને પેટે પાટા બાંધી અને ભણાવવાની કોશિશ કરે છે. દીકરીએ કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં અભ્યાસ કરે છે અને વેકેશન દરમિયાન પણ પોતે ફી ભરવા માટે ક્યાંક ને ક્યાંક કામે જાય છે. તો દર્શક મિત્રો, આવી જે દીકરીઓ છે જે પોતાના સપનાઓને દાબી દે છે આર્થિક પરિસ્થિતિના કારણે, તો આ આર્થિક પરિસ્થિતિ નડતર ન બને અને એની જે બાધારૂપ ન બને એટલા માટે તમારા દર્શક મિત્રોને મારી વિનંતી છે કે હું નીચે તમને એક નંબર આપું છું અને મારો પણ નંબર છે પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશનનો. તમે મારો સંપર્ક કરી શકો છો અને એ નંબર ઉપર કોલ કરી શકો છો. તો આવી દીકરીઓને આગળ વધારવા માટે, એમના સપના સાકાર કરવા માટે અને ક્યાંક ને ક્યાંક એના માતા પિતાને મદદ કરવા માટે અને 6 દીકરીઓને હેલ્પ કરવા માટે આર્થિક સહયોગ કરો અને આવી દીકરીઓને આકાશમાં ઉડાન ભરવાની તક આપો, એવું મારી તમને નમ્ર અપીલ છે. મારા પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશન તરફથી આ બેનને શુભેચ્છા આપું છું કે દીકરી આગળ ભણી ગણી અને પોતાના જે સપના છે એ સાકાર કરે. દર્શક મિત્રો, તમે પણ આવી દીકરીઓને સપોર્ટ કરજો. ખાસ રાઠોડ વંદનાને આર્થિક સહયોગ કરજો. નીચે હું નંબર આપું છું, એમનો ખાતા નંબર આપું છું અને અમારો નંબર આપ્યો છે, એમાં તમે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.